હવામાન વિભાગે જે રીતના આગાહી કરી હતી કે ઉનાળામાં પણ કમોસમી વરસાદ વરસે ત્યારે હવામાન વિભાગની આગાહી ક્યાંક ને ક્યાંક સાચી ઠરી રહ્યું તેવું લાગી રહ્યું છે। અત્યારે ઉનાળામાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ક્યારેક ક્યારેક છાંટા પણ પડી રહ્યા છે। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર માટે હવામાન વિભાગે જે આગાહી કરી હતી કે ઉનાળામાં પણ માવઠાની અસર જોવા મળશે, માવઠાની અસર જોવા મળી રહી છે। ત્યારે આજ સવારથી જ વાદળછાયું વાતાવરણ રાજકોટમાં જોવા મળી રહ્યું છે। તડકો નીકળો નથી અને ક્યારેક ક્યારેક હળવા હળવા છાંટા પણ પડે છે। આ વરસાદના છાંટાને લીધે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ચિંતાનું મોજું છે। સાથે સાથે ઉનાળામાં જે રીતના ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે રોગચાળો વધવાની પણ એક શક્યતા સેવાઈ રહી છે। તો લોકો એવી જ આશા રાખી રહ્યા છે કે જે ઉનાળો છે તે ઉનાળો જ રહે, તેમાં આવા માવઠા ન પડે અને આવા માવઠાને લીધે ક્યાંક ને ક્યાંક ખેડૂતો અને લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ।